₹5 લઈને 50,000નું પોટ તમને અહીંયા મળશે. જે ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું પોટ છે ને એનું મેન્યુફેક્ચરિંગ આ જગ્યાએ થાય છે. એક તો જે આપણી પ્રોડક્ટ છે એ વર્જિન મટીરિયલમાંથી બને છે અને યુવી સ્ટેબિલાઇઝ છે. એનાથી શું થાય કે આ જે રોટો પોટ છે એને તમને 10 થી 12 વર્ષ સુધી તમને આ કંઈ થવાનું નથી. કઈ બી જગ્યાએ લગાવશો, ડાયરેક્ટ સનલાઇટમાં ઇન્ડોર ગમે ત્યાં લગાવી શકો. અને સાથે સાથે આ અનબ્રેકેબલ પ્રોડક્ટ છે, તો 10 થી 15 વર્ષ સુધી તમારે એની સામે જ જોવાનું નહીં રહે. અને ખાસ વાત કે જે સેલ્ફ વોટરિંગ પોટ બનાવવામાં આવે છે ને એમાં બી વિશાળ રેન્જ માત્ર આ જગ્યાએ તમને જોવા મળશે. આપણે છે ને એમાં એક ટેકનોલોજી આપેલી છે જે સેલ્ફ વોટરિંગ ટેકનોલોજી કહેવાય, કે નીચેના બાઉલમાં તમે પાણી ભરીને રાખો. આ જે રસી છે એ પાણી પ્લાન્ટને આપવાનું કામ કરે છે, જેનાથી શું થાય કે તમારું પાણી છે એ ઓટોમેટિકલી પ્લાન્ટને જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે નીચેથી ઉપર લઈ લે છે. હાઇડ્રોફોનિક ટેકનોલોજી કહેવાય છે આને. આ છે ને એક આપણે નાઇટ લેમ્પ પોટ તરીકે ડિઝાઇન કરેલું છે. ઘરમાં કોઈ બી બેડરૂમ છે કોર્નરમાં તમારે પોટ રાખવું હોય તો તમે એને રાત્રે ઓન કરીને આની લાઇટની મજા લઈ શકો છો. અને સાથે આ બી સેલ્ફ વોટરિંગ પોટ છે, એટલે આમાં તમે પ્લાન્ટેશન કરી દો, આમાં પાણી ભરી દો અને આ પોટને આની ઉપર રાખી દો. એટલે આ બધા પોટ છે એ ટાઈપના છે. અત્યારે નંબર ઓફ આઇટમ આપણી આગળ કેટલી જોવા મળે? આપણી પાસે 150 પોતાની ડિઝાઇન છે પોતાની બ્રાન્ડની અને 1000+ SKU છે પ્રોડક્ટ્સના. ઓકે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અને આજનો વિડીયો એકદમ ડિફરન્ટ અને ખાસ છે, કેમ કે ગ્લોબલ વોર્મિંગ જેવી અત્યારે હાલત છે અને બધાને ખ્યાલ છે કે ભાઈ ગરમીનું ટેમ્પરેચર વધતું જાય છે. તો પ્લાન્ટેશન જેટલું આપણે વધારે કરીએ એટલું આપણા માટે સારું છે. અને પ્લાન્ટને રાખવા માટે પોટ બનાવતી કંપની છે ત્યાં અત્યારે હું આવ્યો છું. ત્યાં તમને અલગ અલગ ડિફરન્ટ ટાઈપના ઘણા બધા પોટ્સ તમને જોવા મળશે. જેમ કે ₹5 લઈને 50,000નું પોટ તમને અહીંયા મળશે. જે ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું પોટ છે ને એનું મેન્યુફેક્ચરિંગ આ જગ્યાએ થાય છે. અને ખાસ વાત કે જે સેલ્ફ વોટરિંગ પોટ બનાવવામાં આવે છે ને એમાં બી વિશાળ રેન્જ માત્ર આ જગ્યાએ તમને જોવા મળશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, અહીંના ઓનરને મળીએ, ડિટેલમાં અલગ અલગ પોટ્સની તમને વેરાયટી દેખાડીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજામાં. સાહેબ તમારો પરિચય આપજો ને. મારું નામ જૈનિશ પટેલ છે. મારી કંપનીનું નામ છે ગાર્ડનશિયા ટેકનોલોજી. અમે પોટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જે તમારા ઘરને બ્યુટિફાઈ કરવામાં વધારે હેલ્પફુલ થાય છે. અને આ કંપનીની શરૂઆત કઈ સાલમાં કરી હતી? આ કંપનીની શરૂઆત આપણે 2019થી કરેલી છે અને શોર્ટ ટાઈમમાં અમે ઘણો બધો લોકોનો જે લવ છે એ એકઠો કરેલો છે, જેનાથી અમને ઘણો બધો ફાયદો થયો છે. ઓકે. અને ઇન્ડિયામાં કેટલી જગ્યાએ આપણી આ સ્ટોર છે કે પ્રોડક્ટ જોવા મળે? ઇન્ડિયામાં આપણા 3 જગ્યાએ સ્ટોર અવેલેબલ છે. 2 જગ્યાએ હોલસેલ આઉટલેટ છે જે પૂના અને આંધ્રામાં છે, અને અમદાવાદમાં આપણો એક રિટેલ સ્ટોર અવેલેબલ છે. ત્યાંથી આપણે વિથ પ્લાન્ટ લોકોને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. અને અત્યારે આપણને હાજર સ્ટોકમાં કેટલી પ્રોડક્ટ જોવા મળે? હાજર સ્ટોકમાં જેટલી તમને ડિસ્પ્લેમાં પ્રોડક્ટ જોવા મળે છે એ બધું આપણી પાસે હાજર સ્ટોક રહેતો હોય છે જનરલી બધો. અને કોઈ મોટો ઓર્ડર આવે છે તો આપણી એટલી કેપેસિટી બી છે કે આપણે એક વીકમાં એ લોકોને સપ્લાય કરી શકીએ. ઓકે. અને આ જે બેકગ્રાઉન્ડમાં હું જે પોટ જોઉં છું, આઈ થિંક મેં આવડું પોટ તો ક્યાંય કોઈ દિવસ જોયું નથી. આ કઈ સાઇઝ છે? આ 6 ફૂટનો ડાયામીટર છે, જે ઇન્ડિયામાં લગભગ કોઈક બી કંપની પાસે અવેલેબલ નથી. આપણે પહેલા મેન્યુફેક્ચરર છીએ જે 6 ફૂટનો પોટ બનાવીએ છીએ. આ પોટની કેપેસિટી 2 ટન માટીની છે અને નીચે સાથે અમે વ્હીલવાળું સ્ટેન્ડ બી આવેલું છે, જેથી તમે આને મૂવ કરવું હોય તો આસાનીથી તમે એને મૂવ બી કરી શકો છો. ઓકે. એટલે આ કોઈનો ઓર્ડર છે કે આપણે બનાવેલા રાખી છે? આ આપણો એક ઓસ્ટ્રેલિયન ક્લાયન્ટનો ઓર્ડર હતો. આપણે એમને અત્યારે થોડા જે એમની રિક્વાયરમેન્ટ હતી એ મુજબ આપણે એને સપ્લાય કરી દીધેલી છે અને ઇન્ડિયામાં હવે આ પ્રોડક્ટ આપણે લોન્ચ કરેલી છે. ઓકે. પછી આની નીચે જે આમ પાછળ બીજા પોટ જોઈએ છે મોટા, એ કઈ સાઇઝ છે? આ છે 4 ફૂટનો ડાયામીટરની સાઇઝ છે. જનરલી એમાં જે મોટી સાઇઝના પામ છે, જે આઉટડોરમાં જે બિલ્ડિંગ્સ વગેરે છે, મોલ છે, એમાં જે યુઝ થતા હોય એ ટાઈપના પોટ્સ આપણે બનાવીએ છીએ. મોટી પ્રોપર્ટી હોય તો ત્યાં એને હાઇલાઇટ કરવા માટે. બરાબર. ઓકે. અત્યારે નંબર ઓફ આઇટમ આપણી આગળ કેટલી જોવા મળે? આપણી પાસે 150 પોતાની ડિઝાઇન છે પોતાની બ્રાન્ડની અને 1000+ SKU છે પ્રોડક્ટ્સના. ઓકે. અને એમાં આપણે ઇન્જેક્શન મોલ્ડેડ અને રોટો મોલ્ડેડ વધારે પ્રિફર કરીએ છીએ પબ્લિક. એક તો જે આપણી પ્રોડક્ટ છે એ વર્જિન મટીરિયલમાંથી બને છે અને યુવી સ્ટેબિલાઇઝ છે. એનાથી શું થાય કે આ જે રોટો પોટ છે એને તમને 10 થી 12 વર્ષ સુધી તમને આ કંઈ થવાનું નથી. કઈ બી જગ્યાએ લગાવશો, ડાયરેક્ટ સનલાઇટમાં ઇન્ડોર ગમે ત્યાં લગાવી શકો.
અને સાથે સાથે આ અનબ્રેકેબલ પ્રોડક્ટ છે. એટલે આની લાઈફ તમને છે એકવાર લગાવ્યા પછી તમારા પ્લાન્ટને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરવું પડે. જો તમારું પ્લાન્ટ આમાં સેટ થઈ જશે તો 10 થી 15 વર્ષ સુધી તમારે એની સામે જ જોવાનું નહીં રહે. એટલે અનબ્રેકેબલ જે આ પોટ છે એટલે બધા એ જ રીતના હોય છે કે? હા, આપણા બધા પ્રોડક્ટ છે એ વર્જિનમાંથી બને છે એટલે અનબ્રેકેબલ છે. અને આ બી 10 વર્ષ પછી બી તમે આ જે મટીરિયલ છે એને રિસાયકલ કરીને પાછું તમે યુઝ કરી શકો ને એ ટાઈપનું મટીરિયલ છે. ઓકે. એટલે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ બી તમે કહી શકો એને. ઓકે. સાથે સાથે ઘણા બધા આપણે જે પોટ છે એમાં ટ્રે સાથેના આવા સોલ્યુશન્સ આપેલા છે, જેથી ઘણીવાર શું થતું હોય કે તમારી બાલ્કનીમાં તમે પોટ્સ રાખ્યા છે તો જ્યારે પાણી નાખો છો ત્યારે ડ્રેન થઈને નીચે આવે છે તો તમારી બાલ્કની ખરાબ કરે છે, કે ઇન્ડોર રાખ્યા છે તો તમારું જે ફ્લોર છે એ ખરાબ કરે છે. એના માટે આપણે આ ટાઈપની ટ્રેસ છે ડિઝાઇન કરેલી છે જેમાં તમારું પોટ રહી જાય નહીં. અમારી કંપનીના કોઈ બી કંપનીના પોટ તમે આમાં રાખી શકો. માટીનું પોટ હોય તો બી કોઈ બી સિરામિક, માટી, એની વેઇટ કેપેસિટી જે નાની સાઇઝનું છે એનું 50 કિલોની છે. એનાથી જે મોટા છે એમાં વેઇટ કેપેસિટી પ્લસ થતી જતી હોય છે. ઓકે. હવે એવું કદાચ કોઈને માઇન્ડમાં કન્ફ્યુઝિંગ કે કાંઈ હોય કે ભાઈ માટીનું પોટ જ હોવું જોઈએ, આ ના હોવું જોઈએ, એવું કાંઈ હોય તો એના માટે ના, એ એવું કશું હોતું નથી. પોટ જ્યારે તમે પ્લાન્ટેશન કરો છો ને ત્યારે તમારું જે મીડિયા તમે યુઝ કરો છો માટી સાથે જે મિક્સ કરો છો એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એવું નથી હોતું કે માટીના પોટમાં જ પ્લાન્ટ ડેવલપ થાય છે. પ્લાન્ટનો જન્મ છે ને એ જ અત્યારે છે ને જે પ્લાસ્ટિકના પોટ હોય ને એમાં થાય છે. જે નાની સાઇઝની કોઈ બી નર્સરીમાં તમે જશો તો 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચના જે પોટ છે એમાં જ એને ગ્રો કરે છે. એટલે તમારી જે ડ્રેનેજ સિસ્ટમ છે એ પાવરફુલ હોય ને એટલે તમારું જે પ્લાન્ટ છે એ ડેવલપ થવાનું જ છે. ઓકે. અને આપણે ઇન્ડિયા સિવાય બીજી કઈ કઈ કન્ટ્રીમાં માલ મોકલીએ? ઇન્ડિયામાં અત્યારે ઇન્ડિયા સિવાય આપણે બીજી કન્ટ્રી જે છે એ દુબઈ છે, સાઉદી છે, ઓસ્ટ્રેલિયા છે, એ જગ્યાએ આપણે સપ્લાય કરીએ છીએ. અને સાથે સાથે ઇન્ડિયાની આસપાસના જે કન્ટ્રી છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, ભૂતાન છે, ત્યાં આપણે મટીરિયલ આપીએ છીએ. બહુ શોર્ટ ટાઈમમાં કેટલી બધી પ્રગતિ કરી જ ભાઈએ. અને એક વિચાર એમનો સારો છે. બીજા આપણે ઇનોવેટિવ જે આ પાણીવાળા જે ઓલા પ્લાન્ટ છે એ બતાવજો ને. આ જે ઘણીવાર શું થતું હોય કે જે ઇન્ડોર પ્લાન્ટ્સ આપણે ઘરે લઈને આવીએ છીએ જી, તો જનરલી જ્યારે આપણે પાણી નાખીએ ત્યારે નીચે તમારું પાણી નીકળે તો તમારું જે જ્યાં કંઈ પોટ રાખેલું છે એ એરિયો ખરાબ થતો હોય છે જનરલી. આપણે છે ને એમાં એક ટેકનોલોજી આપેલી છે જે સેલ્ફ વોટરિંગ ટેકનોલોજી કહેવાય, કે નીચેના બાઉલમાં તમે પાણી ભરીને રાખો. આ જે રસી છે એ પાણી પ્લાન્ટને આપવાનું કામ કરે છે, જેનાથી શું થાય કે તમારું પાણી છે એ ઓટોમેટિકલી પ્લાન્ટને જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે નીચેથી ઉપર લઈ લે છે. હાઇડ્રોફોનિક ટેકનોલોજી કહેવાય છે આને. અને સાથે સાથે શું છે કે તમે ક્યારેય 10-15 દિવસ બહાર ગયા છો પ્લાન્ટને મૂકીને તો તમારે એ પીરિયડમાં તમારે પ્લાન્ટની ચિંતા કરવાની જરૂર નથી. એ પ્લાન્ટ છે એને પાણી કોણ આપશે, શું આપશે, એ ઓટોમેટિકલી આમાંથી નીચે લઈ જ લેવાનું છે. અને બીજું એ થયું ને કે આને જેટલું પાણીની રિક્વાયરમેન્ટ છે એટલું જ લેશે. ઓલું તો આપણે ગમે એટલું રેડતા હોય, ઓલું તમે ગમે ત્યારે ગમે એટલું નાખી દેતા હોય એટલે એને શું છે મરી જવાની ને એવી બીક લાગતી હોય છે. પણ આમાં એ બધા પ્રોબ્લેમ છે એ નહીં થાય. હવે આ જ રીતના કેટલી આપણી પાસે આવી અલગ અલગ ડિઝાઇન આવી મોસ્ટ ઓફ આપણી પાસે જે જોવા જાવ ને તો નાની સાઇઝમાં તો બધા પોટ આપણા સેલ્ફ વોટરિંગ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. કે આમાં બી એ જ સિસ્ટમ છે, ઇનર બાઉલ, આઉટર બાઉલ. ઇનર બાઉલમાં તમારું પ્લાન્ટેશન થાય છે. એવી રીતે તમે આ જેટલી બી પ્રોડક્ટ જે નાની સાઇઝની જોવા મળે છે ને બધી સેલ્ફ વોટરિંગ છે, કારણ કે સેલ્ફ વોટરિંગ હોય તો એ બેનિફિશિયલ છે ઘરમાં રાખવા માટે. યસ. પછી એક આ કોન્સેપ્ટ મને સારો લાગ્યો છે તમારો, ગિફ્ટિંગ માટેનો. હા, જનરલી શું છે કે અત્યારે બધા બુકે આપતા હોય છે. 1000-1500 રૂપિયાનું બુકે તમે કોઈને ગિફ્ટમાં આપો છો તો એ 1-2 દિવસ રાખીને પછી એને થ્રો કરી દેવાનું છે, એનો કંઈ ટૂંકમાં યુઝ થવાનો નથી. પણ અમે લોકો શું કર્યું છે કે ગિફ્ટ બોક્સ ડિઝાઇન કરેલું છે. અમારી કોઈ બી 5 ઇંચથી લઈને 6 ઇંચ સુધીની જે પ્રોડક્ટ છે એને તમારે આપવું હોય તો આ ટાઈપનું જે પોટ છે એને તમે પ્લાન્ટેશન સાથે આ પોટમાં આવી રીતે બોક્સમાં રાખીને તમે કોઈને પ્રેઝન્ટ કરી શકો છો. એનાથી ફાયદો એ છે કે સામેવાળા વ્યક્તિને તમારી ગિફ્ટ છે એ લાંબા ટાઈમ સુધી પોતાના ઘરમાં રાખી શકે અને નેચરની નજીક રહી શકે. નેચરની નજીક રહી શકે. ઓકે. અને આ ગિફ્ટિંગ છે ને એ સાહેબ મોટી મોટી કંપનીઓમાં સપ્લાય કરે છે. 2-4 નામ જે અદાણી છે, રિલાયન્સ છે, એમાં જ્યારે અદાણી વિલમાર છે એમાં અમારું રેગ્યુલર ગિફ્ટિંગ જતું હોય છે અમદાવાદ. એમના સ્ટાફમાં કોઈ બી વ્યક્તિનો બર્થડે હોય છે તો અમે 50 થી 60 વીકલી અમે એ લોકોને જે આ પોટ છે આવી રીતે તૈયાર કરીને આપતા હોય છે. હા, અને એ લોકો પોતાને જે જોબ કરવાવાળા વ્યક્તિઓ છે એમને આપતા હોય છે, એમ્પ્લોઈઝને આપતા હોય છે. આ આપણે હેંગિંગ પ્લાન્ટર ડિઝાઇન કરેલું છે, એ બી સેલ્ફ વોટરિંગમાં છે. ઘણીવાર શું થતું તમે ઉપર પાણી નાખો એટલે હેંગ કરેલું જે પ્રોડક્ટ હોય ને એમાંથી પાણી નીચે ટપકે, તો આપણે એ બી સોલ્યુશન એમાં આપેલું છે. અને ડિઝાઇન બી આપણે યુનિક આપેલી છે.
આ બધું ડિઝાઇન ને બધું આપણે અહીંયા ઇનહાઉસ જ હું તૈયાર પોતે જ પ્લાસ્ટિક એન્જિનિયર છું અને અમે પોતે જ અહીંયા ડિઝાઇન કરીએ છીએ અને બધી R&D કરીને પોતે જ બી મોલ્ડ બનાવી છે, બધું પોતે જ કરીએ. બધું આપણે જ બનાવીએ. હા, એટલે આ ટાઈપની ડિઝાઇન્સ તમને જનરલી માર્કેટમાં ક્યાંય જોવા મળશે નહીં. એનું રીઝન એ છે કે અમે પોતે આનો બોર્ન કરીએ છીએ ડિઝાઇન. એમાં બી આવી રીતનું ઇનર બાઉલ આપેલું છે અને અહીંયા એક પાણીનું સ્ટોરેજ આપેલું છે. એટલે તમારું જે પ્લાન્ટ છે એને એકવાર તમે વીકમાં પાણી ભરી દીધું છે ઉપર તો ઓટોમેટિકલી એ પાણી લીધા રાખવાનું છે નીચેથી. એ જ રીતના આ બધા હેંગિંગના કોન્સેપ્ટ અલગ અલગ છે. હા, એ ઘણા એવા પ્રોડક્ટ્સ છે જેને આપણે વોલ ઉપર હેંગ કરીએ છીએ. નાના ઘણા બધા પ્રોજેક્ટ્સ બી અમે બનાવેલા છે. તમે અમારા ઇન્સ્ટાના પેજ ઉપર જોઈ શકો છો. ઓકે. જે અમે પ્રોજેક્ટ બનાવેલા છે. ઓકે. સાથે એમાં બી અમે સેલ્ફ વોટરિંગનો ઓપ્શન આપેલો છે અને આવું સ્ટેન્ડનો બી અમે જ ઓપ્શન આપેલો છે જેથી તમારે કોઈ પણ જાતની જુગાડબાજી ન કરવી પડે દિવાલમાં લટકાવવા માટે. હા હા હા. અને આ બી સ્ટેન્ડ છે એ બધા અમે નાયલોન અને ફાઈબરમાંથી બનાવીએ છીએ જેથી આની જે સ્ટ્રેન્ડ છે એ તૂટી જશે ને પડી જશે ને એવું કંઈ નહીં થાય આમાં. ઓકે. આ જે પ્લાસ્ટિક પ્રોડક્ટ છે જનરલમાં માર્કેટમાં મળતી હોય એના કરતાં અમે થોડીક અલગ બનાવીએ છીએ. આ બી છે ને આખી આપણી અનબ્રેકેબલ પ્રોડક્ટ છે અને યુવી રેસિસ્ટન્સ અને ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકથી બનાવેલી છે જેથી તમારા જે પ્લાન્ટ છે ને જ્યારે ગરમ થાય ને પોટ ત્યારે એના જે ગેસ રિલીઝ થાય છે ને એ તમારા પ્લાન્ટના જે રૂટ્સ છે ને એને ડેમેજ ન કરે. અને આ બી આપણે ગમે તેવી રીતે ઘા કરો ગમે તેમ કરો આ તૂટશે નહીં. આની જે કલરની લાઈફ છે ને એ તમને 3 થી 4 વર્ષની હું કહી શકું અત્યારે, એના કરતાં વધારે છે પણ અમે ઓફિશિયલી 3 થી 4 કહીએ છીએ. ઓકે. આ છે ને એક આપણે નાઇટ લેમ્પ પોટ તરીકે ડિઝાઇન કરેલું છે. હા. ઘરમાં કોઈ બી બેડરૂમ છે કોર્નરમાં તમારે પોટ રાખવું હોય તો તમે એને રાત્રે ઓન કરીને આની લાઇટની મજા લઈ શકો છો. અને સાથે આ બી સેલ્ફ વોટરિંગ પોટ છે એટલે આમાં તમે પ્લાન્ટેશન કરી દો, આમાં પાણી ભરી દો અને આ પોટને આની ઉપર રાખી દો. એટલે આ બધા પોટ છે એ ટાઈપના છે. એમાં તમે નીચે જે લાઇટ રાખો છો ને લાઇટ ગ્લો થઈને બહાર નીકળે છે એટલે એક નાઇટ લેમ્પ તરીકેનું કામ આપે છે તમને સાથે. બરાબર. પછી આ જો આ કઈ સાઈઝ હશે? આ 3 ઇંચની સાઈઝ છે અને આ 4 ફૂટની સાઈઝ છે. આટલા નાનામાં નાની સાઈઝથી લઈને મોટામાં મોટું પોટ તમને આ જગ્યાએ મળશે. આની કિંમત શું હોય? આની 5 રૂપિયા પ્રાઇસ છે. એટલે 5 રૂપિયાથી આપણી પ્રોડક્ટ શરૂ થાય જેવું થયું ને. અને આપણી પાસે 50,000 રૂપિયા સુધીનું પોટ છે. એટલે ઇન્ડિયામાં સૌથી નાનામાં નાનું પોટ કયો કે મોટામાં મોટું કયો એ તમને આ જગ્યાએ મળશે. હવે આ બધી જે પ્રોડક્ટ છે ને જનરલી અત્યારે જે આપણા રેસિડેન્સ પ્રોજેક્ટ જે થતા હોય છે, ફ્લેટ્સ છે, મોલ છે, કોમર્શિયલ થતા હોય છે, એમાં આ ટાઈપ્સના પ્રોડક્ટ બધા અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને બધા લોકો વધારે યુઝ કરે છે. અને રોટો ફાઈબર તરીકે લોકો કહે છે. એકચ્યુઅલી LLDP મટીરિયલમાંથી બનેલા હોય છે અને લોંગ લાઈફ હોય છે. એકવાર લગાવ્યા પછી તમારે કોઈ પણ જાતની આમાં ટેન્શન રહેતી નથી કે ફાટી જશે, તૂટી જશે. જનરલી તમે અત્યારે કોઈ બી બિલ્ડિંગ જોશો ને તો કોઈ બી કંપનીના તમને આ ટાઈપના પોટ જોવા મળશે જે તે ટ્રેન્ડિંગમાં છે. સાહેબ, આ કોઈને પ્રોડક્ટ રિટેલમાં જોતી હોય તો કેવી રીતે મળે? અમે જે ડિસ્પ્લે ઉપર તમને નંબર આપેલા છે એ 2 નંબર ઉપર તમે ક્યારે બી સંપર્ક કરી શકો છો. જો તમારી આજુબાજુમાં નર્સરીમાં અમારું મટીરિયલ અવેલેબલ હશો તો અમે તમને ત્યાં ગાઈડ કરી આપીશું. અધરવાઇઝ તમે કંપની પાસેથી ડાયરેક્ટ પરચેસ કરી શકો છો. ઓકે. આપણી પોતાની બધી પ્રોડક્ટ જે નાની સાઇઝની પ્રોડક્ટ છે તમને એમેઝોનમાંથી મળી જશે. ગાર્ડન્સિયા લખશો તમે એટલે તમને બધી પ્રોડક્ટ્સ મળી જશે. સાથે આપણી પોતાની gardensia.com કરીને પોતાની પોર્ટલ છે એમાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે. હવે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.